નમસ્કાર મિત્રો, લોકરક્ષક ન્યૂઝ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ડૉક્ટર આર મિશ્રા। આજનો એક બહુ ગંભીર વિષય છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી અધિકાર અધિનિયમ 2005। આજે આપણી સરકાર દ્વારા દરેક યોજનાઓ તહત થતો કામની જાણકારી અથવા સરકારી કચેરીઓમાં થતો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે કે પોતાના હક મેળવવા માટે જ્યારે આજે કોઈ સુવિધા ના હોય, એમ તો સરકાર દરેક વસ્તુ ડિજિટલની વાત કરે છે, પણ હકીકતમાં એવું કંઈ ડિજિટલ મળતો નથી, જેથી આરટીઆઈના ઉપયોગ દરેકને કરવી ફરજ પડે છે। તો આરટીઆઈ હેઠળ એક એવો ભારત સરકારનો પરિપત્ર છે, જેના વિષયમાં આજે એક વિડીયો અમે બનાવી રહ્યા છે। આ વિડીયો અંત સુધી જોજો અને અમારા આ વિડીયોને આપણા મિત્રોને પણ મોકલજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર પણ કરજો, જેથી આવનાર વિડીયો આપણી પાસે સૌથી પહેલાં પહોંચે। વિચારો કે તમારી પાસે એક એવી તાકાત આવી જાય જેનાથી સરકાર શું કામ કરે છે, પૈસા ક્યાં વાપરે છે, એ બધું જ જાણી શકાય। આ કોઈ ફિલ્મી વાત નથી, આ હકીકત છે અને એનું નામ છે માહિતી અધિકાર અધિનિયમ। આજે આપણે આ જ જબરદસ્ત કાયદા વિશે વાત કરીશું, જે સાચી લોકશાહીનો પાયો છે। આ એ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે। કોઈ સરકારી યોજના હોય, રસ્તાનું કામ હોય કે કોઈ મોટો નિર્ણય હોય, એના વિશે સાચી અને પૂરી માહિતી મેળવવી એ આપણો હક છે। પણ સવાલ એ છે કે આ હકનો ઉપયોગ કરવો કઈ રીતે? આ સવાલનો જવાબ મળ્યો વર્ષ 2005માં, જ્યારે માહિતી અધિકાર અધિનિયમ એટલે કે આરટીઆઈ એક્ટ લાગુ થયો। જુઓ, આ કાયદો ખાલી કાગળનો ટુકડો નથી, પણ ભ્રષ્ટાચાર સામે લડવા માટે અને સરકારી તંત્રને જવાબદાર બનાવવા માટે સામાન્ય માણસના હાથમાં આપેલું એક મોટું હથિયાર છે। હવે જુઓ, આપણે તો ડિજિટલ યુગમાં જીવીએ છીએ, બધું જ ઓનલાઈન છે, તો પછી માહિતી મેળવવી તો સાવ સહેલી હોવી જોઈએ, ખરું ને? પણ વાસ્તવિકતા જરા જુદી છે। ચાલો સમજીએ કે આ ડિજિટલ યુગમાં પણ કેવા કેવા અવરોધો નડે છે। કાયદા પ્રમાણે તો દરેક સરકારી વિભાગે પોતાની બધી જ માહિતી વેબસાઇટ પર મૂકી દેવી જોઈએ, જેથી કોઈને આરટીઆઈ કરવાની જરૂર જ ન પડે। પણ હકીકત શું છે? મોટાભાગની સરકારી વેબસાઇટ ખોલો તો લાગે કે જાણે સમય જ થંભી ગયો છે। માહિતી કાં તો હોય જ નહીં અથવા તો વર્ષો જૂની હોય, એટલે ના છૂટકે આરટીઆઈનો સહારો લેવો જ પડે છે। અને માની લો કે આરટીઆઈ અરજી કરી પણ દીધી, તો એ તો ખાલી શરૂઆત છે। મોટાભાગના કિસ્સામાં જાહેર માહિતી અધિકારી એટલે કે પીઆઈઓ કાં તો જવાબ જ નથી આપતા, અથવા પછી કાયદાની એવી આંટીઘૂંટી બતાવે છે કે અરજી કરનાર પોતે જ થાકીને હાર માની લે। આ સીધી માહિતી ન આપવાની એક રીત છે। તો પછી એ કરવું શું? જ્યારે માહિતી ન મળે અથવા ગોળ જવાબ મળે, ત્યારે શું બધું છોડી દેવાનું? ના, બિલકુલ નહીં। કાયદો જ આપણને આગળનો રસ્તો બતાવે છે, અને એ પહેલું પગલું છે પ્રથમ અપીલ। પણ અહીંયા એક મોટો પેચ છે। પ્રથમ અપીલ જે અધિકારી સાંભળે છે, એ મોટાભાગે એ જ પીઆઈઓના ઉપરી અધિકારી હોય છે, જેમણે માહિતી નથી આપી। હવે તમે જ વિચારો, જો માહિતીમાં કોઈ ગડબડ છુપાયેલી હોય, તો શું કોઈ પોતાના જ વિભાગની ભૂલ સામે ચાલીને સ્વીકારશે? આ એક મોટો સવાલ છે। આમ તો પ્રક્રિયા એકદમ સીધી છે। જો પીઆઈઓ પાસેથી જવાબ ન મળે અથવા જે જવાબ મળ્યો એનાથી સંતોષ ન હોય, તો એ જ વિભાગના પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવાની। કાયદા મુજબ એમણે 30થી 45 દિવસની અંદર આ અપીલ પર નિર્ણય આપવો જ પડે। ચાલો 1 મિનિટ માટે માની લઈએ કે પ્રથમ અપીલમાં જીત થઈ। અપીલ અધિકારીએ આદેશ પણ આપી દીધો કે માહિતી આપી દો, પણ જો પીઆઈઓ એમના ઉપરી અધિકારીના આદેશને પણ ઘોળીને પી જાય તો બસ, મોટાભાગના લોકો અહીં જ હારી જાય છે। પણ યાદ રાખજો, અસલી લડાઈ તો હવે શરૂ થાય છે। જ્યારે પહેલી અપીલનો રસ્તો પણ કામ ન આવે, ત્યારે નિરાશ થવાની કોઈ જરૂર નથી। કાયદામાં એક બીજો અને એનાથી પણ વધુ શક્તિશાળી વિકલ્પ છે, બીજી અપીલ। આ એ રસ્તો છે જે તમને સાચી માહિતી સુધી પહોંચાડી શકે છે। અને આ હું હવામાં વાત નથી કરી રહ્યો। આ જુઓ, આ એક સત્તાવાર સરકારી પરિપત્ર છે।
એમાં સાફ લખ્યું છે કે જો કોઈ અધિકારી પ્રથમ અપીલના આદેશનું પાલન ન કરે તો પ્રથમ અપીલ અધિકારીની પોતાની શું જવાબદારીઓ છે. આ નિયમોનું પાલન કરવું એમના માટે ફરજિયાત છે. આ પરિપત્ર સ્પષ્ટ કહે છે કે જો પીઆઈઓ આદેશ ન માને તો પ્રથમ અપીલ અધિકારીએ જાતે જ માહિતી ચકાસીને અરજદારને આપવી પડશે. એટલું જ નહીં, જે અધિકારીએ આદેશનું ઉલ્લંઘન કર્યું છે એની સામે શિસ્તભંગના પગલાં લેવાની ભલામણ પણ કરવી પડશે.